એ તો હરિદાસ વર્તે છે. યમુનાજી નદી આકારે છે પણ નદી રૂપે નહીં. આપણે તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયા ચતુર્થ પ્રિયા છે. ભક્તિ માર્ગની શરૂઆત આકારથી થાય અને પ્રાપ્તિ સ્વરૂપમાં થાય. શરૂઆત જ્યારે થાય ત્યારે આકારનો આશ્રય લે પણ આરાધન સ્વરૂપનું થતું હોય છે અને એ સ્વરૂપ એને અલૌકિક માનવામાં આવે છે. એ અલૌકિક અવસ્થા અધિદૈવિક અવસ્થા જેને કહીએ એ શબ્દ કદાચ કઠિન લાગે. નિગમ પ્રતિપાદ્ય પાછું વેદે પ્રતિપાદન કરેલું છે. સાકૃતિ સ્તૌમી કેવું છે? સાકૃતિ આકાર સહિત. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે અહીંયા વ્યવસ્થાઓની વાતો ઓછી છે, ભગવાનની વાત વધારે છે. બાકી જ્યાં બી જાઓ વ્યવસ્થા તમને માન સન્માન સગવડતા સુવિધા હોવી જ જોઈએ, ના નથી, બધે જ હોવી જોઈએ, પણ કેન્દ્રમાં તો ભગવાન હોવો જોઈએ. ત્યાં આવીને ભગવાનની પાસે આવ્યા એવો અહેસાસ થયો. મંદિરે જઈને તમારો ઈગો વધારીને પાછા આવ્યા કે ઠાકોરજીને મળીને આવ્યા, એ તમારે વિચાર કરવાનો. મૂળ વાત ત્યાં બેસીને એવો અહેસાસ થયો કે હું ભગવાનને મળીને આવ્યો. કેવી ખુશી એક છે. જો ચમત્કારની વાત કહું ને નાનકડી, શ્રીનાથજીના મંદિરમાં હજારો લોકો જાય, ધક્કા ખાતા ખાતા, માનતો ના હોય શ્રીનાથજીને, કોઈના ભેગો ગયો હોય એને દર્શન કરાવવા માટે, પણ એક ધક્કે અંદર જાય, બીજા ધક્કે બહાર આવે અને બહાર આવીને કે મારે કંઠી પહેરવી છે, મારે વૈષ્ણવ થઈ જવું છે. તમે જુઓ પ્રભાવ એમનો. ખાલી એમની નજરો આગળથી ફર્યો શ્રીનાથજીના, કાંઈ કોઈ સન્માન નથી મળ્યું, ધક્કા મળ્યા છે, પણ શ્રીજીથી નજર મળી અને એમ થાય કે મારે વૈષ્ણવ થઈ જવું છે, મારે શ્રીનાથજીના થઈ. આ એનો પ્રભાવ છે. હા, પણ વ્યવસ્થા તો હોવી જ જોઈએ, હું તો માનું જ છું એમાં, ઉત્તમમાં ઉત્તમ હોવી. પણ જ્યારે જ્યારે મંદિરો એને કહેવાય કે જ્યાં ભગવાન મળતા હોય, પ્રભુની પાસે ગયા હોય એવો અહેસાસ થાય, જ્યાં બેસીને સંસાર ભૂલી જવાય અને ભગવાન મળી જાય. કલિયુગમાં પવિત્ર થવાની એક જ જગ્યા છે, પ્રભુની સામે. હું તો એટલે કહું 5 મિનિટમાં ઉભા રહેવું. આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા રહો. એની નેત્રો દ્રષ્ટિ પડશે ને તો એ પવિત્ર થઈ જશે. દર્શન કરીને બહાર આવીએ ત્યારે એવો અહેસાસ થવો જોઈએ કે ગંગાજીમાં ડૂબકી લગાવીને પવિત્ર થઈ ગયા હોય ને, આજ મારા બધા પાપ નષ્ટ થઈ ગયા કારણ કે પ્રભુની દ્રષ્ટિ મારા પર પડી. પવિત્ર થઈને બહાર આવો. વડીલ થઈને અંદર જાઓ અને બાળક બનીને બહાર આવો. ત્યારે એમ લાગે કે આજે દર્શન થયા. આમ બાળકની જેમ નિર્દોષ થઈને આ દર્શનને ફીલ તો કરો, અહેસાસ તો કરો. કલિકાલ તમસ્છન્ન, કલિયુગમાં જયારે બુદ્ધિમાનોની બુદ્ધિ જયારે ભ્રમિત થઈ ત્યારે પ્રભુ વિચાર કરે છે કે મારા મહાત્માને ક્યાં પ્રગટ કરવો, કોણ પ્રગટ કરે? અને ત્યારે ત્રીજા શ્લોકમાં કહ્યું, દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને પ્રભુને દયા આવી કે મારા જીવો જે મારા માટે જગતમાં આવ્યા છે. 3 પ્રકારની સૃષ્ટિ આપણે ત્યાં કહી, પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. અને પુષ્ટિ સૃષ્ટિ માટે એમ કહીએ છે કે એમનું સર્જન જ ભગવાને સેવા અને ભક્તિ માટે કર્યું છે. અને જ્યાં સુધી જેનું સર્જન ભક્તિ માટે કર્યું છે ભક્તિમાં નહીં જોડાય ત્યાં સુધી તૃપ્તિનો અહેસાસ નહીં થાય, આનંદનો અહેસાસ નહીં થાય. તમે ગમે તેટલા પ્રયાસો કરી લો, ગમે તેટલા સંસારમાં સમર્થ બની જાઓ, પણ જે આનંદ 2 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહીને આવશે એ બીજે ક્યાંય નહીં આવે. કારણ તમારું સર્જન આના માટે થયું છે. દયા નિજ મહાત્મા, એટલે દયા કરીને પોતાના નિજ મહાત્માને પ્રગટ કરવા માટે પ્રભુએ વિચાર કર્યો કે મારે પોતે જ આવવું પડશે. પ્રાદુર્ભૂતમ ચકાર વાણ્યા યદા તદા સ્વાસ્યમ, વાણી દ્વારા પોતાના મહાત્માને પ્રગટ કરવા માટે સ્વયં મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પધાર્યા. અને એ આપણે કહીએ છીએ એમ નથી, ભવિષ્ય પુરાણ, આ બધા પુરાણોમાં મહાપ્રભુજીના નામ સાથે ઉલ્લેખ છે. શ્રીનાથજીને આપણે ભગવાન કહીએ એમને ન થાય. ગર્ગ સંહિતા જે હજારો વર્ષ પહેલા પ્રભુના પુરોહિત ગર્ગજીએ લખી, એમણે લખ્યું છે કલયુગના 4500 વર્ષ બાદ ગિરિરાજજીની ભીતરથી શ્રીનાથજી સ્વરૂપે હું પ્રગટ થઈશ. પ્રગટ થયા પહેલા, મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા લખાયેલું છે કે આ રીતે વલ્લભ રૂપે પધારીશ. ત્યારે કોઈ ભગવદ અવતાર માનવામાં આવે. એ આપણા ગુરુ છે એટલે ભગવાન કહી દે એ રીતે કોઈ ભગવાન નથી થતું. કોઈ પણ કે આ ભગવાન, તેને પૂછવાનું કયા પુરાણમાં કયા ગ્રંથમાં તમારા વિશે લખ્યું છે, એ પ્રમાણિત હોવું જોઈએ. શાસ્ત્ર પ્રમાણ એ જ પ્રમાણ છે. મને તો આવું ગમે હું આ કરું એમ કે ધર્મશાસ્ત્રોમાં ન ચાલે. ગ્રંથ જે કહે આ સત્ય આ અસત્ય, આ ધર્મ આ અધર્મ, એને નક્કી થાય. નક્કી કોણ કરે? ધર્મ અધર્મ એ ગ્રંથો શાસ્ત્રો. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. ગીતાજીમાં ભગવાન કહે છે સત્ય અસત્ય ધર્મ અધર્મ
શાસ્ત્રોને પૂછવું પડે. માણસના લોજિકથી દુનિયા ચાલતી નથી. એ તો આજે આમ વિચારે, કાલે આમ વિચારતો થઈ જાય. શાસ્ત્ર જે નક્કી કરે એ પ્રમાણે થાય. જયારે પ્રભુએ નક્કી કર્યું અને શાસ્ત્રો અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આ ભવિષ્ય પુરાણમાં શ્લોક છે. આ રીતે મહાપ્રભુજીને ગુસાઈજી રૂપે હું પધારીશ અને પધારવાનું નક્કી કર્યું. શ્રી વલ્લભ રૂપે પધારશે અને તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા તન્નામાષ્ટોતરશતમ પ્રોક્ષામ્યખિલાધર. ગુસાઈજી કહે છે પોતાના વાણી રૂપ મુખારવિંદ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય કર્યું ઠાકોરજી. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ ઠાકોરજીના મુખારવિંદ રૂપ માનવામાં આવે છે. વાણી દ્વારા કૃપા કરવા માટે પધાર્યા છે. એટલે જ વલ્લભ એટલે વદ અને લભ, વાણી દ્વારા લાભ આપનાર એ વલ્લભ. પણ આપ તો સાક્ષાત ભગવદ રૂપ છો, એટલે આપની વાણી, શ્રી મહાપ્રભુજીની વાણી સહજમાં સમજમાં આવે એવી નથી. એટલે શું કહ્યું ગુસાઈ? તદુક્તમ અપી દુર્બોધમ. આપે જે કહ્યું દુર્બોધ છે. સત્ય સમજી લેવું કઠિન છે. અસત્ય તુરંત સમજમાં આવી જાય માણસ. સત્ય સમજમાં નથી આવતું. જો ને કોઈ એમ કે સાચું બોલો, કેટલા લોજિક. સાચું બોલ્યું કે જીવાતું હશે, આમ તો થાય નહીં, કેટલા લોજિક આપી દીધું. ખોટું બોલવું તો કાંઈ તો બોલવું જ પડે, એનાથી થોડી ચાલે, તરત સમજમાં આવી જાય. પુણ્ય માટે કન્વિન્સ થવું કઠિન છે. પાપ માટે માણસ તરસ થઈ જાય. પુણ્ય કરવામાં કંટાળો આવે, પાપ કરવામાં કેવી મજા આવે. સહજ છે, બહુ સ્વાભાવિક છે. માણસની વૃત્તિ પ્રવૃત્તિ જે પ્રકારે જઈ રહી છે, અને પણ આડાવડા લીટા કરો, કોઈ કે તો સાવ સહેલું, કોઈ કે સીધી લાઈન દોરો, અઘરું જ લાગે. સીધા થવું તો કઠિન જ હોય, સરળ થવું અઘરું જ હોય. પાણી ઉપર ચડાવવું તો મોટર લગાવવી પડે, નીચે ટાંકી ખાલી જ કરે નળ ખોલો ખાલી. પતન કરવામાં કોઈ પ્રયાસની જરૂર હોતી નથી. પુણ્ય કરવામાં પુરુષાર્થ કરવો પડે છે. સારા થવામાં મહેનત કરવી પડે છે. બગડવામાં તો ક્યાં છે. તો એટલે ઘણી વાર એક્ઝામ્પલ આપતો કે તમને ચેપી રોગ થયો, કોઈને કોરોના થયો, બાજુમાં બેસો તમને થઈ જાય, પણ પહેલવાનની બાજુમાં બેસો તમે પહેલવાન ના થઈ જાઓ. એના માટે તમારે દંડ બેઠક કરવી પડે. રોગ તો તરત લાગી જાય. સ્વસ્થ બનવા માટે તો આપણે જ મહેનત. કોઈ સ્વસ્થ વ્યક્તિની બાજુમાં બેસવાથી સ્વસ્થ થવાય ના, બીમારની બાજુમાં બેસવાથી બીમાર થઈ જવાય. એટલે કોની બાજુમાં બેસવું એનો વિવેક રાખવો, કોના સંગમાં રહેવું એ બહુ મત. જેનો સંગ મળશે, બીમારની બાજુમાં બેસશું તો બીમાર જ થશે. જેને ભરોસો ના હોય ભગવાન પર, એના પર બી ભરોસો નહીં કરે. જેને કોઈના પર ભરોસો ના હોય એને તો બિલકુલ ભરોસો નહીં કરે, કારણ કે એને કોઈના પર ભરોસો નહીં. વિશ્વાસ વાળા વ્યક્તિ સાથે રહેવું, શ્રદ્ધાવાન જોડે રહેવું. કારણ કે જીવનમાં બધા બળ જયારે પરાસ્ત થઈ જાય છે ત્યારે શ્રદ્ધાનું બળ જ કામ કરતું હોય છે. અને આ કોરોનામાં તો કેટલું જોયું, જયારે બધા સામર્થ્ય કોઈ કામ નહીં. કારણ કે પૈસા ક્યારે કામ આવે? જયારે બજાર ખુલ્લું હોય. બજાર જ બંધ હોય તો પૈસા વાપરો ક્યાં? બેંક બંધ હોય તો વાપરો ક્યાં? લાવો ક્યાં? પૈસાની કિંમત ક્યારે છે? જયારે બજાર ખુલ્લું હોય. એટલે ધનવાન પણ બજાર પર તો પરાધીન જ છે. તમે બધું લઈ શકો એવા હો, પણ વેચાવા માટે ખુલવું જોઈએ ને. એ જ બંધ હોય તો ખરીદો ક્યાં? અને જયારે બધા પ્રકારથી અસમર્થ માણસ થઈ જાય ત્યારે શ્રદ્ધાનું બળ જ કામ કરતું. લોકડાઉન લેવાનું છે, 15 દિવસ બહાર નીકળતા નહીં, કોઈને મળતા નહીં, ના કરતા નહીં. લોકોને તો ફોન આવતા, જે સારું થઈ જાય તો મારે તો આપની કથા કરાવી છે. મેં બેન બધું થશે, એકવાર ઠીક થઈ જાવ. લોકોના જે કથા સાંભળું છું તો મારે તો ઓક્સિજન વધી જાય છે. હું સારું સાંભળ્યા કરો. લોકોના એવા ફોન આવતા, હોસ્પિટલમાંથી ફોન આવતા. આ 2 વર્ષ તો કાઉન્સિલિંગ કરવામાં જ ગયા છે અડધા લોકોના. કારણ કે ઘરના લોકોનું ના માને, વડીલો તો બા તો કે હું તો જાઉં જ નહીં હોસ્પિટલ. દીકરાઓ ફોન અમને આપે છે, આપ સમજાવો તો આ જાય. ભાઈ અમારે સમજાવવું પડે કે કઈ નહીં થાય, ઠાકોરજી છે. હવે આપે કહ્યું હવે હું જઈશ, હવે હું ટેસ્ટ કરાવી. કોરોના ટેસ્ટ જ ના કરાવે, મારે કરાવો જ નથી. કોઈના ઘરમાં કોઈનું ના માને. છેલ્લે પછી અમે કહીએ ને કે ના અમે છીએ ને સાથે, બધું ઠાકોરજી સારું કરશે. એટલે ભરોસો આવે કે ના જે કહ્યું બધું સારું થઈ જાય, પ્રભુ કૃપાથી બધું સારું થાય. શ્રદ્ધાનું બળ તાકાત છે ને, બહુ મોટું કામ કરે છે. તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. તો આ કઠિન વાણી છે અને એ સરળ થાય એના માટે તન્નામાષ્ટોતરશતમ પ્રવક્ષ્યામ્ય. એટલે કે આ સર્વોત્તમ કરવાથી શું મળશે, શું એનો ફાયદો? ભગવાનની વાણી સમજમાં આવવા લાગશે. ધર્મ સરળ થઈ જશે, સહજ થઈ જશે, સ્વીકાર્ય થઈ જશે. અત્યારે તકલીફ શું છે? ધર્મ જીવી શકીએ
એવી સુગમતા સમાજે નથી આવી, એ વૈચારિક હોય કે વ્યવહારિક હોય. સતત ધાર્મિક વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે છે, સ્વજનોને સમજાવવામાં થાકી જાય છે. કોઈને પોતાની રીતે લાઈફ જીવવી હોય કે હું તો આમ જ જીવીશ ને હું તો હરીશ ફરીશ ને કાંઈ નહીં કરું ને, તો આપણને કોઈ વાંધો નથી. પણ એ જ સ્વતંત્રતા પોતાના દીકરાને જેમ ફાવે એમ જીવવું, એની સ્વતંત્રતા આપનારા લોકો પોતાના બાને ભક્તિમય રીતે જીવવું હોય એની સ્વતંત્રતા નથી આપતા. કેમ? એની લાઈફમાં એના જ છોકરો કે મારી લાઈફ મારે આ રીતે જીવવું છે. તમે મોડર્ન થઈને કહો ના ના તારી લાઈફ છે, તારે જે કરવું એ કર, તો બાને કેમ નહીં? એમને ધર્મમય જીવવું છે તો પછી તમે કેમ વાંધો લો કે શું જરૂર છે આની, ભોગ કરવાની શું, સેવાની શું જરૂર છે, આની શું? એને આ રીતે રહેવું છે, એનો રાઈટ છે લાઈફ જીવવાનો. પણ ત્યાં આપણે ઓર્થોડોક્સ થઈ જઈએ છીએ. ત્યાં તો ઓર્થોડોક્સ છે, માનતા નથી, સમજતા નથી. એ આપણને અભણ લાગે છે, ગેરસમજ લાગે છે કે અમને સમજણ જ નથી. અને બહાર આવીને વાત કરીએ બધાની પોતાની લાઈફ છે, એને નિર્ણય લેવા, એને જીવા દેવા, તો આમની જોડે શું વાંધો છે? જેને મર્યાદમય જીવન જીવવું છે, મારા પ્રભુને ધરીને જ લઈશ, ક્યાંય નથી લેવું, આ રીતે જીવવું છે, એની સામે કેમ વાંધો આપણો? એની લાઈફ એને જીવવા દો. બહુ જમાડવાનો શોખ હતો, અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો. ત્યાં આપણું આ મોડર્નિઝમ ક્યાં જાય છે? કેમ સમાજમાં મેચ્યોરિટી નહીં કે જ્યારે કોઈને એની રીતે જીવવાનો નિર્ધાર કર્યો છે, કોઈ પાપમય જીવવા લાગે તો આપણને કોઈ વાંધો નથી, પણ કોઈ પુણ્યમય જીવવા ઈચ્છે છે કે આપણે બધા જ વાંધા વચકા કરવા લાગે. ચિંતન કરજો, આપણે જ લોકો ધાર્મિક વ્યક્તિને સ્વજનો જેટલા નડે એટલા તો અજાણે ન નડે. કેમ એને અનુકૂળ એ જીવી શકે એવું વાતાવરણ ઊભું ન કરવું? કેમ નહીં કરવું? બધું હોવા છતાં એમને સુવિધા કેમ નહીં આપવી કે ભક્તિમય કૃષ્ણમય થઈને જીવી શકે? એને આનંદ થાય કે મારે જેમ જીવવું હતું એમ જીવવું, મારે હવેલીમાં જવું છે, મારે આ દાન પુણ્ય, મારે રાજભોગ કરવો છે, મારે એની આ ખુશી છે. એમને તમારા લોજિકમાં કોઈ રસ નથી. એમનો આનંદ ઠાકોરજી છે, એને પ્રભુના મનોરથમાં આનંદ છે, એને વૈષ્ણવને પ્રસાદ લેવડાવવામાં આનંદ છે. આ એનો આનંદ છે, એ કેમ છીનવો છે? એને તમે તમારા લોજિકો ના આપીને કન્વિન્સ કરવાની બહાને કોશિશ ના કરો, એની ખુશીને સમજો. તમારો આનંદ કેવો છે? ક્યારે બા તમને લોજિક આપીને રોકવાની કોશિશ કરે, રોકે તો એ માનીએ છે. એમ વડીલો એમની રીતે જીવી શકે એવી સુવિધા કેમ નહીં? જેને ભક્તિમય કૃષ્ણમય આધ્યાત્મિક જીવન જીવવું છે, કેમ નહીં? એ જ વ્યક્તિ પાછું કોઈ યોગા અને મેડિટેશન કરતો હોય કે ના હું તો ઓર્ગેનિક ફૂડ ને ખાલી બાફેલું ના, તો બહુ તમે તો ખરેખર બહુ સારું. પણ એ જ વ્યક્તિ કે ના મેં મરજાદ લીધી હું તો આવું છું, તમે તો ઓર્થોડોક્સ છો સાવ. માણસો કેવો ફરી જાય. એ જ વ્યક્તિમાં કેવા આપણે બદલાઈ જઈએ છીએ. આટલી મેચ્યોરિટી સમાજમાં કેમ નહીં કે કોઈને આધ્યાત્મિક જીવન જીવવું છે એને સમાજ સુવિધા પ્રોવાઈડ કરે? એનો રાઈટ છે કે નહીં? તમે લીગલી જાઓ તો એનો રાઈટ એની રીતે જીવવા. દરેક દેશનો મુખ્ય કાયદો પહેલો એ હોય છે દરેકને પોતાની રીતે જીવન જીવવાનું, કાયદાનો ભંગ ન કરતા હોય એ રીતે સ્વતંત્રતા છે. પણ કોઈ ધાર્મિક વ્યક્તિને આપણે એવી સુવિધા કે સ્વતંત્રતા આપી શકીએ છીએ? જીવન અન્ય ધર્મોમાં જુઓ, એ લોકોને ધાર્મિક જીવન જીવવું હોય તો એમનો આખો સમાજ એમની જોડે હોય છે, એમને બધી સુવિધાઓ એમને અનુકૂળ મળે છે. અને આપણા લોકોને રોજ બરોજ સંઘર્ષ પોતાનો ધર્મ જીવવા માટે કરવો પડે છે. કોઈકને એમ થાય કે મારે પાકા વૈષ્ણવ મર્યાદી તરીકે જીવન જીવવું છે, કેટલો સંઘર્ષ એને કરવો પડે. છેલ્લે એમ થાય નાના બધાને ખોટું લાગે છે, રહેવા દો, નથી કરવી સેવા. થાકી હારીને સેવા છોડીને બેસી જાય છે. હવે આ ધર્મ કઈ રીતે આગળ જાય? કોની આગળ આંગળી ચીધીને કહેશો આપણા પૌત્રાને કે બેટા સાચા વૈષ્ણવ ને આવા હોય, જે પરમ વૈષ્ણવ ને આવા હોય? આપણે એ લાઈન જ ખતમ કરનાર, આઈડિયલ લોકોની લાઈન જ ખતમ કરવા બેઠા છીએ. તો કઈ રીતે સમાજને પ્રેરણા આપીશું? શ્રીનાથ ધામ એક એવું સ્થાન બને કે જ્યાંથી આવા મર્યાદી અનેક યુવાનો પેદા થાય. મને તો યુવાનો એવા જોઈએ છે કે એ લોકો આ રીતે વૈષ્ણવી જીવન જીવી સમાજને પ્રેરણા આપે. અને થઈ મને ખુશી થાય છે કેટલા બાળકો કેટલા સુંદર રીતે ભગવત સેવા અને કાર્યો કરે છે. આજે એક યુવાનોની એવી એક તૈયાર થઈ છે દરેક દેશોમાં કે મા બાપ કરતા પણ એ વધારે જાણે છે, વધારે ધાર્મિક છે, વધારે સુંદર રીતે કરી રહ્યા છે. એ જોઈને ગૌરવ થાય છે, આનંદ થાય છે. આ કાર્ય કરે છે. તો કહું એ કઠિન છે એને સરળ કરવું સર્વોત્તમ દ્વારા. અને ફળા બતાવતા કહ્યું ઋષિ રગ્નિ કુમાર અસ્તુ, જે મંત્રમાં કહ્યું ઋષિ રગ્નિ કુમાર અસ્તુ નામના છંદો જગત્ય સૌ.
શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકમ પ્રભુ. ઋષિ કોણ છે? દરેક મંત્રનો એક ઋષિ હોય, દેવતા હોય, છંદ હોય. તો આ સર્વોત્તમ મંત્રનો ઋષિ કોણ? તો કે ગુસાઈજી પોતે. ઋષિ અગ્નિ કુમાર, અગ્નિ એટલે વલ્લભ, એમને કુમાર એટલે પુત્ર એટલે ગુસાઈજી. ઋષિ અગ્નિ કુમાર અસ્તુ નામના છંદો જગત્યસુ, જગતમાં પ્રસિદ્ધ છંદ એટલે અનુષ્ટુપ, એ આ સ્તોત્રનો છંદ છે. શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આ મંત્રના દેવતા કોણ? કૃષ્ણ. આસ્ય, આસ્ય એટલે મુખારવિંદ, એટલે મહાપ્રભુજી આના દેવતા છે. અને બીજ શું છે? બીજમ કારુણિક પ્રભુ. અને આ મંત્રના બીજ છે પરમ કૃપાળુ પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી, શ્રી કૃષ્ણ. એ જ આ મંત્રના બીજ છે. તો ચાર વસ્તુની ચર્ચા પ્રાય મંત્ર માટે કરવામાં આવતી હોય છે. તો જે મંત્રનું મહાત્મ્ય છે એ જ મહાત્મ્ય શ્રી વલ્લભના નામનું છે. આનું ફળ બતાવતા કહ્યું કે આનો વિનિયોગ ક્યાં? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આનો વિનિયોગ, આને શેના માટે ઉપયોગ કરો? વિનિયોગો ભક્તિ યોગ, ભક્તિ યોગની પ્રાપ્તિ માટે. પુષ્ટિ માર્ગમાં ભગવાન મેળવવા માટે કઈ છે જ નહીં, બધું ભાવ મેળવવા માટે છે. અને ભગવાન તો કંસ, રાવણ ને દુર્યોધનને મળ્યા હતા, તો ભાવ નતો તો અપશબ્દો યાદ આવ્યા, વેર યાદ આવ્યું, ક્રોધ યાદ આવ્યો. પણ જો ભાવ હોય તો મળેલા ભગવાનને માણી શકાય. તો અહીંયા ભગવાન મેળવવા માટે કાંઈ નથી. અહીંયા જે કરો એ ભક્તિ અને ભાવને મેળવવા માટે કરજો. કારણ કે જો ભાવ હૃદયમાં હશે તો તમારે ઠાકોરજીને ગોતવા નહીં નીકળવા પડે, એ ગોતતા ગોતતા તમારી પાસે આવી જશે. કારણ કે ભાવને આધીન પરમાત્મા છે. અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને પરાધીન છું, આધીન છું. ભક્તા વિલાસા ચરિતાનુસારી. ગિરાજ દાર્યાષ્ટકમ કાલે લેસ્ટરમાં આપણે લઈશું. કેવા પુષ્ટિ પુરુષોત્તમ છે? ભક્તાભિલાષા, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા શ્રીનાથજી બાબા છે. તો પ્રભુની ઈચ્છા શું? આપણે ઠાકોરજીની ઈચ્છા. ઠાકોરજીની ઈચ્છા સ્વતંત્ર કાંઈ નથી હોતી, તમારી ઈચ્છા હોય છે ને એક ઠાકોરજીની હોય છે. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે. તો બીજમ કારુણિક પ્રભુ. તો વિનિયોગો ભક્તિ યોગ, અને બીજું પ્રતિબંધ વિનાશને. ભક્તિમાં આવતા જે કાંઈ પ્રતિબંધ છે આ એક સ્તોત્રના ગાનથી બધા જ પ્રતિબંધો દૂર થઈ જશે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. અને આનું ફળ શું? જે ફળ રાસનું ફળ છે એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. કૃષ્ણાધરામૃતા ન ધરાયામૃતમ ઇતિ અધરામૃતમ. પરમ રસ આનંદ પ્રેમ રૂપ જે કૃષ્ણ છે એ જ કૃષ્ણનો અધરામૃતનો અનુભવ, એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ સિદ્ધિ કઈ? જે રાસમાં ગોપીજનોને મળી એ સિદ્ધિની પ્રાપ્તિ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી થઈ જશે. અને એટલા માટે આ સર્વોપરી સ્તોત્ર છે. એટલે જ કહ્યું સર્વોત્તમ, સર્વદા, સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ છે એ જ સર્વોત્તમ સ્તોત્ર છે. કૃષ્ણાધરામૃતા. ગોપીઓ ગોપી ગીત આદિમાં કહે છે ને, તવ સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતમ. એ પરમ અધરામૃત, પરમ ભગવદ રૂપ, સુધારૂપ, પરમાત્મા રૂપ રસનો અનુભવ એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. એટલે મહાપ્રભુજીની બધાઈમાં કઈ એસી બંસી બાજી બન ઘન મે વ્યાપ રહી ધુની મહામુનિન કી સમાધિ લાગી. એ સમયે ઠાકોરજીએ વેણુનાદ કરી અને સુધાનો સંબંધ કરાવ્યો. તો કલિયુગમાં કયો વેણુનાદ? તો કે મહાપ્રભુજીની વાણીનો વેણુનાદ છે. શ્રી મહાપ્રભુજી વેણુ રૂપે પ્રગટ થયા અને એમની વાણી રૂપ સુધા, એટલે કે સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી એ પરમ સિદ્ધિ જે વ્રજભક્તોને પ્રાપ્ત થઈ, એ વ્રજભક્તોના આનંદનો અનુભવ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી થઈ જાય છે. તો એવી આ સર્વોત્તમ સ્તોત્રની દિવ્ય ગાથા છે. મને થયું કે હવે સમય પણ ઘણો થવા આવ્યો છે. આ સર્વોત્તમ વનનો મનોરથ, જેના 108 નામમાં 35 નામ, જો 3 નામ મુખ્ય છે, આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય, અને ત્રણેયના સહાયક 35 નામો છે. તો 35 તરી 105 અને 3 નામે તો કુલ નામ થયા 108. તો કે પ્રભુ 12 અંગ વાળા છે. દ્વાદશાંગ હોય પુરુષા, 12 અંગ ભગવાન, અને 9 પ્રકારની ભક્તિ. તો 12 9 108. એટલે સર્વાંગ ભક્તિ. એટલે જ મણકા 108, નામ 108 લખાય. સર્વાંગની ભક્તિનું પ્રદર્શિત કર્યું છે.
તો મુખ્ય ત્રણ નામ રૂપમ તત ત્રિતયાત્મકમ, જે મહાપ્રભુજીનું ધ્યાન બોલીએ તો ત્રણ સ્વરૂપે મહાપ્રભુજીનું આરાધન આપણે ત્યાં છે. આનંદાય, પરમાનંદાય અને શ્રી કૃષ્ણાસ્ય. આનંદાય કહીને સંકેત કર્યો સાક્ષાત આનંદ રૂપ, જે વેદમાં કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ બ્રહ્મરૂપ ઈશ્વર રૂપ છે. તો બ્રહ્મરૂપ ઈશ્વર રૂપનું આરાધન. બીજું આનંદને અનુભવ કરે એ પરમાનંદી થાય. તો ઠાકોરજી આનંદ રૂપ, તો સ્વામીજી પરમાનંદ રૂપ છે. એટલે પરમાનંદાય કહીને કહ્યું શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ સ્વામીજીનું સ્વરૂપ છે. અને ત્રીજું શ્રી કૃષ્ણાસ્યાય મુખારવિંદ, એટલે મહાપ્રભુજીનું ત્રીજું સ્વરૂપ એ ગુરુ રૂપ છે. તો આ ત્રણ રૂપે આપણે મહાપ્રભુજીને આરાધીએ છીએ, પ્રભુ રૂપે, સ્વામીજી રૂપે અને ગુરુ રૂપે. અને આ ત્રણ સ્વરૂપે મહાપ્રભુજીનું આરાધન કરવાથી સંપૂર્ણ સ્વરૂપનું આરાધન થાય છે. ગુરુ રૂપ પ્રધાન છે, કારણ કે આ ભૂતલ પર આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજી પધાર્યા. એમની આજ્ઞા આજે પણ ઠાકોરજીને ભોગ ધરો અને મહાપ્રભુ